પીએમઈજીપીની લોનમાં કરોડોની છેતરપિંડી, નિલંબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ભાવનગર શહેરમાં સરકારની પીએમઈજીપી યોજના હેઠળ આપવામાં આવતી લોનમાં મોટા પાયે ગેરરીતિ અને છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આ મામલે નિલંબા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ। મળતી માહિતી મુજબ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પીએમઈજીપીની યોજના અંતર્ગત ઓનલાઈન અરજીના આધારે સબસિડીયુક્ત લોન આપવામાં આવે છે, જેમાં બેંક દ્વારા કેવાયસી, સ્થળ ચકાસણી અને પ્રી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીનરી ખરીદી માટે લોન મંજૂર કરવામાં આવે છે। પરંતુ ભાવનગરમાં અંદાજે 42 લોન ધારકોએ ખોટા બિલો અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન મેળવ્યાની ફરિયાદ સામે આવી છે। આરોપ એ છે કે એજન્ટોની મદદથી ખોટી વિગતો રજૂ કરીને બેંકમાંથી ટર્મ લોન તેમજ કેશ ક્રેડિટ મેળવવામાં આવી હતી। બેંકની આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે લોનની રકમ મશીનરી અથવા સ્ટોક ખરીદવાના બદલે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની શક્યતા છે। સ્થળ નિરીક્ષણ દરમિયાન અનેક યુનિટો, મશીનરી કે સ્ટોક મળ્યા નહોતા અને કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં જોવા મળ્યા હતા। આ 42 પૈકી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોન ધારકો સામે આશરે ₹1.35 કરોડની વધુની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે। લોનની રકમ પરત ન ભરાતા સંબંધિત ખાતાઓને એનપીએ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એજન્ટ તરીકે કામ કરનાર ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાની ભૂમિકા પણ શંકાસ્પદ હોવા સામે આવ્યું છે। બેંક દ્વારા અનેક ખોટી નોટિસ આપવા છતાં રકમ વસૂલી ન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ બનાવને પગલે સરકારની યોજનાઓમાં પારદર્શિતા અને ચકાસણી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। હવે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે એ પર સૌની નજર ટકેલી